વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. જેનું બ્લડ પ્રેશર ઓછું હોય તેમણે રોજ ખજૂર ખાવી જોઈએ. 2. સલાડમાં કોબી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. 3. જ્યારે પણ તમે તમારા નખ કાપો ત્યારે તેલ લગાવો, તેનાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે અને તમારી નબળી દ્રષ્ટિ પણ તેજ બનશે. 4. સવારે હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવો, તેનાથી તમારું વજન ઘટશે અને ડિપ્રેશનમાં રાહત મળશે. 5. તમારા ફ્રિજમાં લીંબુ કાપીને રાખો, આ ફ્રિજની અંદરથી ખરાબ ગંધ ફેલાતા અટકાવશે. 6. રાત્રે ઓછું ખાવાથી મેદસ્વીતા ધીમે ધીમે ઓછી થાય છે. 7. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ખાવાથી આંખોની રોશની સુધરે છે અને ખોરાક પણ ઝડપથી પચી જાય છે. 8. સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત મળે છે. 9. જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડે છે, તેમણે ભોજન કર્યા પછી વરિયાળીના થોડા દાણા ચાવવા જોઈએ. 10. આદુનું પાણી પીવાથી લોહી પાતળું કરવામાં મદદ મળે છે. 11. બદામનું રોજ દૂધ સાથે સેવન કરવાથી યાદશક્તિ વધે છે. 12. અંજીર ખાનાર વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા દૂર થઈ જાય છે. 13. વ્યક્તિએ દરરોજ થોડો સમય તડકામાં બેસવું જોઈએ, આ વિટામિન ડીની ઉણપને અટકાવે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 14. કોથમીરનું પાણી પીવાથી થાઇરોઇડની સમસ્યામાં રાહત મળે છે. 15. વાળને કાળા, લાંબા અને જાડા બનાવવા માટે નારિયેળના તેલમાં મેથીના દાણા, આમળા અને થોડી કલોંજી ભેળવી, એક કાળી કડાઈમાં તેલને સારી રીતે ગરમ કરો અને ઠંડા થાય પછી તેને લગાવો. 16. ડુંગળીનો રસ માથા પર લગાવવાથી વાળ ખરતા અટકે છે અને વાળની લંબાઈ વધે છે. 17. દરરોજ આદુનો નાનો ટુકડો ચાવવાથી બીમારી મટે છે. 18. સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 19. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા તમારા હોઠ પર દહીંની ક્રીમ લગાવો, તેનાથી તમારા હોઠ ગુલાબી અને કોમળ બનશે. 20. રોજ આલુ ખાવાથી પેટના અનેક રોગો મટે છે. 21. રોજ સવારે ટામેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 22. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. 23. જો તમને માથાનો દુખાવો અથવા માનસિક નબળાઈ હોય તો દેશી ઘીથી માલિશ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 24. અઠવાડિયામાં 2 વાર નારિયેળ પાણી પીવો, તેનાથી શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને શરીરમાં નબળાઈ આવતી નથી અને ચહેરા પર ચમક પણ આવે છે. 25. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 26. સાદા પાણીને બદલે સેલરીનું પાણી ભોજન સાથે પીવાથી ગેસ કે અપચો દૂર થાય છે. 27. ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ માટે કપડાની સાથે પરફ્યુમની ખાલી બોટલ રાખો, જ્યારે પણ તમે કપડાં બહાર કાઢશો ત્યારે તેમાંથી સારી સુગંધ આવશે. 28. ગરમ પાણીમાં થોડી એલચી ઉમેરીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે. 29. રોજ દૂધ પીવું એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ આપણા શરીરમાં અમૃત જેવું કામ કરે છે. દૂધ બાળકો કે પુખ્ત વયના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, એટલે જ રોજ એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવો. 30. શિયાળાની ઋતુ દરેક ઉંમરના લોકો માટે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે, પરંતુ ઠંડીની સૌથી વધુ અસર બાળકો પર થાય છે કારણ કે આ ઋતુમાં વાયરસ અને બેક્ટેરિયા બાળકો પર ખૂબ જ ઝડપથી હુમલો કરે છે, જેના કારણે તેઓ જેવી સમસ્યાઓથી પીડાય છે. શરદી, ઉધરસ, બંધ નાક, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ઇન્ફેક્શન, ન્યુમોનિયા, તાવ, એટલે જ શિયાળાની ઋતુમાં બાળકોને વધુ કપડાં પહેરાવવાને બદલે તેમના પગના તળિયા, હથેળી અને કાન ઢાંકીને રાખવા જોઈએ.
તમારું માથું ઢાંકો અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં તમારી જાતને ખુલ્લા કરો. 31. જે લોકોને એલર્જી હોય તેમણે લસ્સીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. 32. દાડમના જ્યુસમાં રોક સોલ્ટ અને કાળા મરી ભેળવી પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. 33. કિડનીની પથરીથી બચવા અઠવાડિયામાં 2 વાર તરબૂચનો રસ પીવો. 34. નાસ્તામાં દાળના દાળિયા ખાવાથી આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે શુગરથી બચાવે છે. 35. 40 થી 45 વર્ષની મહિલાઓએ વધુ ખાવું જોઈએ બીટરૂટ. 36. રોજ સોજી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 37. ખજૂર રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી ગાળીને પીવાથી રેચ લાગીને મળ શુદ્ધિ થાય છે. 38. ખજૂરની 4 થી 5 પેસી રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી તેમાં મધ નાખી 7 દિવસ સુધી પીવાથી કબજિયાત મટે છે. 39. કાળી દાક્ષ કે લીલી વકૃષ સાથે 20 થી 30 ગ્રામ કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીથી થયેલી કબજિયાત મટે છે. 40. જામફળનું શાક બનાવી ખાવાથી કબજિયાત મટે છે. 41. જામફળનું થોડા દિવસ સુધી નિયમિત સેવન કરવાથી 3 થી 4 દિવસમાં જ મળ શુદ્ધિ થવા માંડે છે અને કબજિયાત મટે છે. કબજિયાતને લીધે થતો માથાનો દુખાવો અને નેત્રશૂળ પણ મટે છે. 42. પાકા ટામેટા ભોજન લેતા પહેલા છાલ સહિત ખાવાથી અને રાત્રે સૂતા પહેલા નિયમિત ખાવાથી ધીમે ધીમે કબજિયાત કાયમ માટે દૂર થાય છે. 43. પાકા ટામેટાનો 1 પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો સૂકો મળ છૂટો પડે છે અને જૂના વખતની કબજિયાત દૂર થાય છે. 44. રાત્રે પાકા કેળા ખાવાથી કબજિયાત મટે છે. જુલાબ કે રેચ લેવાની જરૂર રહેતી નથી. 45. મેથીનું 3 થી 3 ગ્રામ ચૂર્ણ સવાર સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજિયાત મટે છે. 46. મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત મટે છે. 47. ક્યારેક કોઈક પ્રકારની એલર્જીને કારણે શરીરમાં ખંજવાળ આવતી હોય છે અને શરીર ઉપર લાલ લાલ દાણા થઈ જાય છે ત્યારે પાલકના બીજ અને ખસખસને સરખા પ્રમાણમાં લઈને તેને પીસી લો અને પ્રભાવિત જગ્યા પર આ પેસ્ટ લગાવવાથી ફાયદો છે. 48. શારીરિક કમજોરી દૂર કરવા માટે 5 થી 10 મિલીલીટર પાલકનો જ્યુસ દરરોજ પીવાથી શરીરમાં રહેલી લોહીની ઉણપ દૂર કરી શકાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.